નમસ્કાર, જય સરસ્વતી માં, જય ગુરુદેવ. આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10ના ચેપ્ટરની નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. જેનું ચેપ્ટરનું નામ છે સંભાવના, જે ખૂબ ઉપયોગી છે. છેક સુધી બન્યા રહેજો, કારણ કે એકદમ સરળ ચેપ્ટર છે અને સૌથી વધુ સ્કોરિંગ કરી શકે એવું ચેપ્ટર છે. વધારે ગુણભાર ધરાવતું ચેપ્ટર છે. તો એની અંદર આપણે દાખલાઓની શરૂઆત કરવી છે. તેની પહેલા જોઈએ આપણે બેઝિક કે સંભાવના શું છે અને એની અંદરથી પૂછાતા 1 માર્કના આઈએમપી પ્રશ્નો જે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો આપણે સૌથી પહેલા સંભાવના શું છે તેની શરૂઆત કરીએ. સંભાવના શું છે? શબ્દો ઉપરથી જ ખબર પડે. સંભાવના આવું થઈ શકે, સંભાવના છે. દાખલા તરીકે આપણે એવું કહીએ કે અત્યારના સમય તો પછી વાદળા થયા છે તો વરસાદ થવાની સંભાવના છે. તમે ચોક્કસ ન કહી શકો કે થશે રીતે કે વરસાદ થશે કે વરસાદ નહીં થાય, એવું ચોક્કસ રીતે ન કહી શકે. એટલે આ શું છે? એક પ્રકારની આપણી સંભાવના છે. સંભાવના માટે કહીએ તો કે થઈ શકે, થાય પણ ખરું, ન પણ થાય, એટલે આપણે કહીએ છીએ સંભાવ. હવે સંભાવના વિશે બીજું બે વસ્તુ ખાસ શીખવી જરૂર છે. જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જે મેં તમને કીધું કે પેલો પ્રશ્ન કે જો એ જ થાય, શક્ય ચોક્કસ રીતે એ જ થાય, એમાં કંઈ ફેર જ ન પડે, તો આવી ઘટનાને આપણે કહીએ છીએ ચોક્કસ ઘટના. એનું ઉદાહરણ એક જોઈએ તો માનો કે આપણે કહીએ કે સૂર્ય પૂર્વમાં ઉગે, ચોક્કસ સનાતન સત્ય ઘટના છે. પૂર્વમાં જ ઉગે, ક્યારેક પશ્ચિમમાં ઉગવું ન બને, તો આ કહેવાય છે ચોક્કસ ઘટના છે. તો ચોક્કસ ઘટના કોને કહેવાય? કે જે નિશ્ચિત સ્વરૂપથી બનતી હોય તેને આપણે શું કહીએ છીએ? ચોક્કસ ઘટના. તો કે ચોક્કસ ઘટના છે એની સંભાવના શું? તો કે ચોક્કસ ઘટનાની સંભાવના એની થશે કે ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય છે? કે એ જ થાય, એ જ થવાનું છે, તો એની સંભાવના એ રહેશે. દાખલા સ્વરૂપે પૂછે પ્રશ્નમાં મોટા ભાગે ખાલી જગ્યા, ખરા ખોટા અને વિકલ્પ પૂછે. એક વાર ચોક્કસ ઘટના સંભાવના કેટલી એ આવડે તો પ્રશ્ન ગમે તે રીતે પૂછે. આપણે પ્રશ્ન પૂછે કે ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, એક પ્રશ્ન એ બોલે ચોક્કસ ઘટનાની સંભાવના એક છે, સાચું કે ખોટું. પ્રશ્નનો સ્વરૂપ ખરી શકે છે, પરંતુ આ આવડશે ગમે સ્વરૂપમાં પૂછાય છે. હવે ચોક્કસ ઘટના, હવે ત્યાર પછી આવે છે અશક્ય ઘટના, કે સાહેબ જે બને જ નહીં એને આપણે શું કહીએ? અશક્ય ઘટના. કેવી રીતે? માનો કે હું એમ કહું કે સૂર્ય પશ્ચિમમાં ઉગી, પશ્ચિમમાં ઉગવાનું છે, દા અશક્ય ઘટના કેવી છે? તો કે અશક્ય ઘટના. એટલે આપણે એને કેવું કહીશું? અશક્ય ઘટના, કે જે ક્યારે બનવાનું નથી, અને એની સંભાવના હંમેશા કેવી છે? તો કે 0. અશક્ય ઘટના. આ બંને આઈએમપી પ્રશ્નો છે, પૂછી શકીએ કે ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી થશે? એ, અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી છે? 0. ક્લિયર થઈ ગયેલી વસ્તુ? હવે જોઈએ બીજો પ્રશ્ન આગળ, કે સાહેબ ચોક્કસ ને અચોક્કસ બે વસ્તુ સમજાય, કે અશક્ય બનતા બંને સમજાય. પણ માનો કે કોઈ એવું બને કે એક વસ્તુની ઘણી બધી સંભાવના, ઘણું બધું પ્રશ્ન થઈ શકે. માનો કે હું ઉદાહરણ લઉં તો માનો કે 1 થી 10 સંખ્યા છે, તો એની અંદર એકી સંખ્યા આવે એની સંભાવના ઘણી બધી છે, બેકી સંખ્યા આવે એની સંભાવના ઘણી છે. આમાં જે શીખવાના છે એ શબ્દો જે આપણે પછી શીખીએ તો શું આવશે, એવા પ્રશ્નો છે આપણે પછી જોઈએ. પહેલા આપણે ચોક્કસ અને અચોક્કસ ઘટના જોડી. હવે જોઈએ છીએ પ્રાથમિક ઘટના. એ શું છે? કે કોઈ ઘટનાઓ છે એના બધાય પરિણામો અને એનો સરવાળો કરવામાં આવે તો હંમેશા 1 માર્ક ફોકસ યાદ રાખવું. પ્રાથમિક ઘટનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. મોસ્ટ લાઈન પ્રાથમિક ઘટનાનો સરવાળો કેટલો થશે? 1. સંભાવના છે એની આપણે વ્યાખ્યાથી જોવાની છે, ડીપમાં જોવાના છે આપણે. ત્યાર પછી એનું સૂત્ર શું આવે છે, બરોબર છે, એ આપણે જોવાના છીએ. પરંતુ હવે ઉપર છે ને પેલા તો આપણે આઈએમપી પ્રશ્નો સરળતાથી યાદ રહી જેવા પ્રશ્નો જોઈએ છે. આ 1, 2 અને 3 પ્રશ્ન. સંભાવના બહુ જરૂર છે. સંભાવના મુખ્યત્વે જોઈએ ને તો 10 ગુણભાર ધરાવે છે.
કે 10 માર્ક્સની એમાં પૂછે. વિચાર કર, બહુ હેલા આવા પ્રશ્નો હશે, બહુ ઇઝી દાખલાઓ છે. right? અને હા, જો એના જનરલ વિકલ્પ જોઈએ ને કે એકના અથવામાં એક આવે એવા પ્રશ્ન આવશે તો કુલ 14 માર્કનું છે. કે આપણે સંભાવનાના પ્રશ્નો એક પણ દાખલો સ્કીપ ન કરીએ તો 14માંથી 14 પણ લાગી શકે. એવું એકદમ સરળ ચેપ્ટર છે. તો આ વિડીયોમાં અને આગલા વિડીયોમાં જ આપણે દાખલાઓ જોવાના છે. એટલે આ ચેનલ સાથે બન્યા રહેજો, જેથી કરીને તમને ખબર પડે કે કેવા કેવા પ્રશ્નો પૂછાશે.